જય શ્રી કૃષ્ણ મિત્ર, આપ સૌનું સ્વાગત છે વ્રત કથા ગુજરાતી ચેનલમાં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ફાગણ મહિનાની શુક્લ પક્ષની પવિત્ર આમલકી એકાદશી વ્રત કથા। આ કથા માત્ર એકવાર સાંભળવાથી પણ અપરંપાર પુણ્ય મળે છે, તો વિડીયો અંત સુધી જરૂર સાંભળજો અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશી પાપોનો નાશ કરતી તિથિ છે, પરંતુ ફાગણ શુક્લ એકાદશી, જેને આમલકી એકાદશી કહેવામાં આવે છે અને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે, તેનું મહત્વ વિશેષ હોય છે। આ દિવસે આમળા વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો નિવાસ માનવામાં આવે છે। જે ભક્ત આમળા વૃક્ષની પૂજા કરે છે તે જીવનના અનેક દુઃખોમાંથી મુક્ત થાય છે। જ્યારે ભગવાન વિષ્ણુના મુખમાંથી બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ પરબ્રહ્મની સ્તુતિ કરી। બ્રહ્માજીની અદ્ભુત સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા। વિષ્ણુ ભગવાનના નેત્રોમાંથી હર્ષના અશ્રુ પૃથ્વી પર પડ્યા। જે અશ્ર બિંદુઓમાંથી વૃક્ષ ઉગ્યું તે આમલકી એટલે કે આમળાનું વૃક્ષ હતું। ભગવાને વરદાન આપ્યું, આ વૃક્ષના મૂળમાં હું પોતે એટલે કે વિષ્ણુ ભગવાન, થડમાં બ્રહ્માજી, શાખાઓમાં ઋષિઓ અને પર્ણોમાં દેવતાઓનો વાસ રહેશે। યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણ વચ્ચે સંવાદ। યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે પ્રભુ, ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેની વિધિ શું છે? શ્રી કૃષ્ણનો ઉત્તર। ભગવાન કૃષ્ણ રાજા અને વશિષ્ઠ મુનિઓના સંવાદનો ઉલ્લેખ કરે છે। વશિષ્ઠ મુનિએ કહ્યું હતું કે આ વ્રત કરવાથી મનુષ્યને મોક્ષ મળે છે અને તમામ તીર્થોનું સ્થાન જેટલું ફળ મળે છે। આમળાના વૃક્ષનું મહત્વ। આયુર્વેદમાં અમૃત સમાન ગણાતું આમળું ધર્મશાસ્ત્રમાં પણ કેમ પૂજનીય છે તેની સમજૂતી આપો। આમલકી એકાદશી પર આમળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ પોતે આ દિવસે આમળાના વૃક્ષમાં નિવાસ કરે છે। આમળા માત્ર એક ઔષધીય ફળ નથી, પરંતુ આધ્યાત્મિક રીતે દ્રષ્ટિકોણથી પણ તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત તમામ દેવી દેવતાઓનો તેમાં નિવાસ કરે છે। આયુર્વેદમાં આમળાને અમૃત ફળ કહેવામાં આવે છે, જે શરીરને આરોગ્ય, જોમ અને તેજ પ્રદાન કરે છે। તેની છાયામાં બેસીને જપ, ધ્યાન અને સ્ત્રોતો ગાવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા વધે છે। તેથી આમલકી એકાદશી પર આમળાના વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે। સનાતન ધર્મમાં દાનને મોક્ષ પ્રાપ્તિનું સાધન માનવામાં આવે છે। આમલકી એકાદશી જેવા પવિત્ર તહેવારો પર કરવામાં આવતા દાનને અનેક ગણું ફળ આપનારું માનવામાં આવે છે। આ દિવસે ભોજન, વસ્ત્રોનું દાન અને જરૂરિયાતમંદોની સેવા કરવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શ્રીમદ ભાગવદ ગીતામાં સાત્વિક દાનનો ઉલ્લેખ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે દેશ કાળો છે અને તેના પાત્રો સ્મૃતિઓથી ભરેલા છે, એટલે કે જે દાન કોઈ પણ સ્વાર્થ વિના, યોગ્ય સમયે અને લાયક વ્યક્તિને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે। આમલકી એકાદશી માત્ર ઉપવાસ અને પૂજાનો તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ, શરીર અને આત્માના સંતુલનનો સંદેશ પણ આપે છે। આમળાના વૃક્ષની પૂજા આપણને પ્રકૃતિ પ્રત્યે સંરક્ષણ અને કૃતજ્ઞતાની ભાવના શીખવે છે। આ શુભ સ્થિતિએ ઉપવાસ, પૂજા અને દાન દ્વારા ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવીને જીવન સુખ, સમૃદ્ધિ અને મુક્તિ તરફ આગળ વધી શકે છે। સવારે સ્નાન કરી પીળા વસ્ત્રો પહેરવા, આમળાના વૃક્ષ પાસે કળશ સ્થાપિત કરવો, આમળાના ફળનું દાન ગરીબોને કરવું, ચોખા અને અન્નનો ત્યાગ કરવો। આ દિવસે આમળાનું સેવન કેમ કરવું જોઈએ?
સતયુગમાં વૈદિશ નામનું એક સુંદર અને સમૃદ્ધ નગર હતું. એ નગરમાં ચૈતરથ નામના રાજા રાજ કરતા હતા. રાજા ખૂબ જ ધર્મનિષ્ઠ, દયાળુ અને વિષ્ણુ ભક્ત હતા. રાજ્યમાં કોઈ દુઃખી ન હતું, કોઈ અધર્મ ન હતું, કોઈ ચોરી ન હતું. દરેક ઘરમાં ભગવાનનું નામ ગુંજતું. લોકો સત્ય અને ધર્મના માર્ગે ચાલતા હતા. એક દિવસ ફાગણ શુક્લ એકાદશી આવી. રાજાએ સમગ્ર રાજ્યમાં ઘોષણા કરી, આજે સમગ્ર રાજ્ય આમલકી એકાદશીનું વ્રત કરશે. શહેરની બહાર એક પવિત્ર અને વિશાળ આમળાનું વૃક્ષ હતું. ત્યાં ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો. સવારથી જ લોકો ગંગાજળ, ફૂલ, ધૂપ, દીવો લઈને આવવા લાગ્યા. રાજાએ પ્રથમ આમળા વૃક્ષને સ્નાન કરાવ્યું, ચંદન અને ફૂલોથી સજાવ્યું, પરિક્રમા કરી પ્રાર્થના કરી. પછી ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી આરતી ઉતારી. સાંજ પડતા ભજન કીર્તન શરૂ થયું. દીપ પ્રગટ્યા, શંખનાદ થયો. રાજા, રાણી અને પ્રજા બધા ઉપવાસ પર હતા. રાતભર જાગરણ થવાનું હતું. તે જ સમયે જંગલમાં એક ગરીબ શિકારી ફરતો હતો. તે આખો દિવસ શિકાર માટે ભટક્યો, પણ તેને કંઈ જ ના મળ્યું. ભૂખ અને તરસથી તે વ્યાકુળ હતો. રાત્રે તેને ભજનનો અવાજ સંભળાયો. તે ધીમે ધીમે ત્યાં આવ્યો. દૂર એક ખૂણે બેસી ગયો. એને ખબર જ નહોતી કે આજે એકાદશી છે. ભૂખ્યા હોવાના કારણે તેણે કંઈ ખાધું નહીં અને ભજન સાંભળતા સાંભળતા રાતભર જાગતો રહ્યો. ધીમે ધીમે તેના હૃદયમાં પરિવર્તન થવા લાગ્યું અને તે વિચારવા લાગ્યો, હું જીવનભર હિંસા કરતો રહ્યો, પણ આ લોકો તો કેટલી ભક્તિ કરે છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. સમય પસાર થતો રહ્યો. એક દિવસ શિકારીનું મૃત્યુ થયું. યમદૂત તેને લેવા આવ્યા, પરંતુ તેટલામાં દેવદૂત પણ આવ્યા. વિવાદ થયો. અમદૂત બોલ્યા, આ પાપી છે. દેવદૂત બોલ્યા, આણે આમલકી એકાદશીનું વ્રત અને જાગરણ કર્યું છે. અંતે દેવદૂતોએ જીત મેળવી અને તેને સ્વર્ગમાં સ્થાન આપ્યું. પછી તેનો રાજકુળમાં જન્મ થયો. તે ધર્મનિષ્ઠ અને પરાક્રમી રાજા બન્યો. તે પ્રજાને સુખ આપતો રહ્યો. ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો રહ્યો. અંતે જીવન પૂર્ણ થતાં તેને મોક્ષ પ્રાપ્ત થયો. આ કથા આપણને શીખવે છે કે ભક્તિ જીવન બદલી શકે છે. અજાણતા કરેલું સારું કાર્ય પણ ફળ આપે છે. ભગવાન હંમેશા કૃપાળુ છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આમલકી એકાદશીનું વ્રત કરે છે, તેના જીવનમાં સુખ શાંતિ આવે છે, પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી તેમજ આંબળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. વળી વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ મેળવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દેવું, તણાવ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દેવી પાર્વતીને તેમના લગ્ન પછી કાશી લાવ્યા હતા. તેથી જ ભક્તો આ દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ ચડાવીને હોળીની ઉજવણી શરૂ કરે છે. આ દિવસે 21 આંબળા ભગવાન વિષ્ણુને અર્પણ કરી ગરીબોમાં વેચવાથી નોકરી ધંધામાં પ્રગતિ પણ થાય છે. તો મિત્રો, આ હતી આમલકી એકાદશીની સંપૂર્ણ માહિતી. આશા છે કે તમારી પૂજા સફળ થાય. જે મનુષ્ય આ કથા સાંભળે છે તેને 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. જો તમને આ કથા અને માહિતી ગમી હોય તો લાઈક કરો, તમારા પરિવાર સાથે આ વિડીયો શેર કરો અને વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ કરો.